અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલે મહત્વના સમાચાર। મૃતક નુસરત જહાંના પતિ સોહેલ ઇપ્રોલિયા મોડાસા પહોંચ્યા છે। લંડનથી તાત્કાલિક વતન મોડાસા પહોંચ્યા। નુસરત જહાંના મૃત્યુને લઈને પરિવારજનોમાં શોકનો માહોલ। અમે સાથે ભારત આવ્યા હતા તેવું તેમનું કહેવું છે। હું વહેલા લંડન રવાના થયો હતો। પત્નીને લંડન હમણાં આવવાનું ન હતું અને મેં ના પણ કહી હતી। હું સૂઈ રહ્યો હતો ત્યાં પત્નીનો અચાનક ફોન આવ્યો કે હું એરપોર્ટ પર આવી ગઈ। કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ પરિવારજનોની મુલાકાત કરી મૃતકના પરિવારજનોએ સાંત્વના પણ પાઠવી છે। 21 હું જતો રહ્યો 21 ગયા હતા પછી અમને કીધું કે અમે ફાધર એટલા જ તમે તૈયાર હો મારા મધર ફાધર આવે એના ભાઈ આવે તો પછી આવજો ઘરે શાંતિ રિટર્ન એમને કહે છે મારે આવું છે અત્યારે પછી હું મહિના બાદ રિટર્ન આવી જશે તો હું પાછી ના એમને ના બી પાડી એમને બી કીધું મારે નથી આવું પણ પાછું એમને એમ થઈ ગયું કે હું ત્યાં એકલો છું હું જમવાનું હું જાતે બનાવું ત્યારે પછી હું બહાર ખાઉં એમ જમવાની તકલીફ પડે છે તો મારા વાઈફને એમ થયું કે ચલો હું આવી જાઉં મહિના માટે પછી ટિકિટ કરાવી લીધી એમને પણ રચું પચ્યું એક 10 વખત અમે હા નામાં ચાલતું કન્ફ્યુઝન તો હતું। ઇવન લાસ્ટ નાઇટ હું એમને કહીને સુઈ રહ્યો હતો કે આપણે નથી આવું પછી એમને મને એમ કીધું કે તમે સુઈ જાઓ હું નથી નીકળતી હવે ત્યાંથી અહીંયા 4.5 કલાકની જેમ છે હું સુઈ ગયો પછી સવારે ઉઠીને એમને કીધું હું એરપોર્ટ નીકળી ગયું છું તો મહિના બાદ પાછી આવી જશે। સલીમભાઈ ઓગસ્ટમાં ઉમરાનો લેન્ડ પેકેજ માગ્યો છે હરીશ પટેલ જોડે માગ્યું છે આમાં બંને જવાનું હતું એમનો લંડનથી જ માગ્યો લંડનથી પ્રોગ્રામ હતો મોકલ્યા છે ઓગસ્ટની એટલું કોશિશ કરાવો અમિતભાઈને કે બાપુ શક્તિસિંહભાઈનું કે મોડાસાના આપણને બોડી મળે એવું જલ્દી બોડી મળે એવું ઝડપી મળે હસ્તાંતર થાય એવું કરવામાં પ્રયાસ એમનો કરવો જોઈએ કેમ કે એટલા પ્રયત્ન કરો એમ 12/6/25ના લંડન અમદાવાદથી લંડન જતા એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે અને એની અંદર 242 પર્યટકો અને પાયલોટ ક્રૂ મેમ્બર સાથે એમાં એકનો બચાવ થયો છે બાકીનાનું અવસાન થયું છે। તેના ભાગરૂપે અમારા અરવલ્લી જિલ્લાના 3 જેવા પર્યટકો પણ અંદર સામેલ હતા અને એમાંથી અમારા નુસરતબેન જેથરાના ઘેર અમે બધા અમારી અરવલ્લી જિલ્લાની આખી કોંગ્રેસની ટીમ એમને સાંત્વના આપવા આવી છે। જે કંઈ નીચે બીજે મેડિકલના મેસમાં સ્ટાફ અને ડૉક્ટરો પણ એમાં ઘણા બધાનું મૃત્યુ થયું છે એમને પણ અમે બધા જ અમારે અરવલ્લી જિલ્લાને સમગ્ર દેશ અને ગુજરાતના તમામ લોકો સ્તબ્ધ છે એમાં પણ અમે બધા જ એમાં સૂર પુરાવીએ છીએ અને અમારી તમામ ટીમ એમને સાંત્વના આપવા અહીંયા ઉપસ્થિત થઈ છે। અમે જે કોઈ પરિવારો શોકગ્રસ્ત છે એમને ભગવાન પરમ એમનામાં સ્થાન આપે અને એમના દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ।